સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે વ્યાજના ચંગુલમાં ફસાયેલા લોકોને બચાવવા માટે જનસંપર્ક સભા યોજી। વ્યાજખોરીના દૂષણના કારણે અનેક પરિવારો વ્યાજના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે, ત્યારે આ દૂષણને ડામવા અનોખો પ્રયાસ કરવા બાકી। સુરેન્દ્રનગર, સાયલા અને ધ્રાંગધ્રા ખાતે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું। લોકોએ પોતાની ફરિયાદો રજૂ કરી હતી, જેના પર અધિકારીઓને 3 દિવસમાં કાર્યવાહી કરવાનો આદેશ અપાયો। સભામાં જિલ્લા પોલીસ વડા તેમજ એલસીબીના અધિકારીઓ, વિવિધ પોલીસ મથકના અધિકારીઓ તેમજ બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। બેંક લોનની સુવિધા માટે પણ પોલીસ મધ્યસ્થી બનીને સહાય કરી રહી છે। કોર્ટ સાહેબ ને 300 વારનો પથ્થર પડ્યો। બીજું એ સિવાય મારા 2 ટુકડા છે। એક અમારા ભાઈના નામનો છે, ડાયાભાઈના નામનો, એનું સાહેબ નોટરી કરી નાખી છે। પછી એક જામસિંહ મંગળસિંહનું છે ખાલી સાહેબ। હવે એની નોટરીમાં દર્શાવ્યું, અમને દસ્તાવેજ આપણે કરી દીધો નથી, પણ રજિસ્ટરની અંદર મારો જે પોતાના નામનો હતો, પટેલ ચંદુભાઈ અર્જુનભાઈ નામનો, એ એમને બળજબરીથી રજીસ્ટર કરાવી નાખ્યું અને કબજા વગરનું બાનાખત કર્યું।